એ મારા નાથ દ્વારકા વાળો તમારું ક્યાં ખારું કરશે, અમારું ક્યાં કામ જોહો, બીજું અમારું કોણ છે? રો મામા અમે તમારા દીકરા જ છીએ હો. કોઈ મેં મારા હૃદયમાં મેં આહુડું મેં નથી પાડ્યું, આ પહેલી વાર જિંદગીમાં પહેલી વાર. અમે તમારા દીકરા છીએ માં, એટલે તો અહીંયા આવ્યા તમારી પાસે. જય શ્રી કૃષ્ણ માડી. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? મનુબેન. મનુબેન, બરોબર છે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ બાપા. આવો. શું નામ તમારું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામ દાદા. કાંઈ વાંધો નહીં હો. આ નાની એવી ઝૂંપડી છે ને મળી રહેવા માટે? કાંઈ વાંધો નહીં. આ બળણી ને આવું બધું લટકાડવાનું કબાટ કેવું નથી દાદા? નમસ્તે દોસ્તો, ફરી એક વખત મહુવાના ભાદરોડ ગામે મનુબેન અને ઘનશ્યામભાઈ ને ઘરે આવ્યા છીએ. પરિવારમાં બે જ, અને એકદમ આ જુઓ તમે નાની એવી ઝૂંપડીની અંદર રહે છે, હાવલા અને લુગડા નાખીને, અને ગુણિયાના લુગડા ને એવું બધું છે. તો આપણેની પરિસ્થિતિ આર્થિક રીતે ઘણી બધી નબળી છે, અને સંતાનમાં કોઈ છે નહીં, દીકરા દીકરી. તો આપણે એની અરે બેહી અને થોડીક વાર વાત કરશું. તો મનુમાં તો આપણે છે ને ઘડીક વાર બેહીને નિરાતે વાત કરીએ, બરોબર ને? બહુ તબિયત સારી છે. સારી છે. તમને કેમ છે દાદા? સારું છે. સારું છે. અને પરિવારમાં કઈ સંતાન નથી અમારા બાપા. દીકરા દીકરી કાંઈ વસ્તુ નથી બાપા મારે. તો પછી તમારા ઘર કરવામાં શું અગવડતા આવે? બધું ખાણા પીણા તમારી સમિતિ નું થોડુંક આવે, 4 કિલા ઘઉં 2 કિલા ચોખા આવે, એટલે અમારે પૂરું પડતું નથી ભાઈ. અમે ગમે એમ કરી 2 દી જાવ કામે ને 2 દી ઘેરે રહું, એવી રીતે અમારું ગુદરણ હકારવી. એમ બહુ તો માંગવા જાવ ગામમાં. તમે કઈ બીમાર રહ્યો? મારે બીમાર ગાંઠ કાઢી પેટમાંથી 6.5 કિલાની. 6.5 કિલાની ગાંઠ કાઢી પેટ. કેટલા ટાઈમ પહેલા? 20 વર્ષ થવા આવ્યા છે. 20 વર્ષ થવા આવ્યા. પણ આદિ લગી અમે કામ થાય ને એટલે કઈ અમે બીજી સહાય ન ગોતી. અચ્છા, પેલા આપણે મહેનત મજૂરી થી આપણને મળી રહેતું બધું, એટલે કોઈ પાસે લાંબો હાથ ન કરવો. નહીં, ભગવાન ની દયા હતી ત્યાં હજી. હવે અમારથી કઈ થતું નથી. ઉંમર હવે શું કરવું બાપા અમારે? તે મેં કહું હવે ક્યાંક કોક કહેતા દીકરી મને સીધું કે આવ્યા હતા એ ભાઈ કે મારી તમને સહાય દે હે એ ભાઈ. તે મેં કહું તો બેન ફોન કરી દે મને બાપા, અમારે કોઈ છે નહીં આગળ કે પાછળ. એવું છે અમારે. દાદા તમને શું તકલીફ છે? બસ મને કઈ કાપ થતો બધું ગોઠણ પડે દુખે બાપા. એક કિડની તકલીફ છે. ગોઠણની તકલીફ છે. હા, એક કિડની ફેલ થઈ ગયેલી છે. એક કિડની ફેલ થઈ ગયેલી છે. તો દાદા ઈ દવાખાને કઈ દવા કે એવું કઈ લ્યો છો? દવા તો લઈ છે પણ પૈસા દવા આપે એ પ્રાઇવેટ દવાખાનું છે, જુનાગઢ સ્પેશિયલ દવાખાનું છે કિડની નું. પૈસા હોય તો દવા આપે. અચ્છા એવું છે. હા, નકર નો આપે. એટલે તમે પણ અત્યારે દવા લ્યો કે લેતા? વરદી થવા આવ્યું. એમ તો વરસ દિવસ તો દવા જ નથી લેતા. પૈસા નહીં લેવા દઉં બાપા, ખાવાનું કરવું કે અમારે દવા લેવા દઉં? ઘર તો કરવું કે નહીં. તો દોસ્તો, મનુમાં અને ઘનશ્યામ દાદાની પરિસ્થિતિમાં બંને બીમાર છે, અને અત્યારે એવી કોઈ એની પરિસ્થિતિ નથી કે મજૂરી કામ માટે જઈએ. કે આ ઉંમર એવી થઈ ગઈ કે મજૂરી કરી ન હોય કે તોય એને નાનું મોટું કામ મળે તો તમે જાવ કે? હા, ઓરું હોય તો હું જાવ, કપાસ વીણવા જાવ, કોઈ નીંદવા. છાતીમાં મુંજારો થવા મળે, મને ગભરામણ થવા મળે. બરોબર છે. એટલે સીમમાં કામ. દાદા તો ઘરે ને ઘરે જ રહેતા? ઘરે ને ઘરે હાવ ઘરે જ રે. પછી રેશનિંગ તમને મળી રહી પૂરતું નથી આવતું? નહીં. 2 કિલો ઘઉં આવે, ચોખા આવે, એમ 4 કિલો મહિનો તો પૂરો થાય. એમાં તો નો જ આપણું ઘર આવે છે. અને આ એકદમ હાવ આવી રીતના જ ઝૂંપડું છે. હા, આવી રીતનું ઝૂંપડું. પાણી આવ્યું ને ત્યારે બધું તણાઈ ગયું, પડી ગયું. પછી કોઈ કઈ દીધું નહીં અમને. સહાય નો કરી? નો સહાય કરી. કાગળિયા બધા પાકા લઈ ગયા અમારી પાસેથી. સહી લઈ ગયા, ફોટા પડી ગયા એના બધા. પછી તમારા આજુબાજુમાં કોઈને તમને મદદ મળી રહી કે નહીં? કોઈએ નથી દીધી અમને. કોઈ નહીં. કોઈ ઘર ઘરાવ કે કોઈ? તમે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે તો પછી હું કારખાનામાં ગઈ, નથી પૈસા મેં ઉપાડ્યા ને એનું અમે બોંધી ખાણું નાખ્યું. ત્યાં મેં ઉઘરાવ્યા પૈસા કારખાને જાતી. હું પેલા બોંધી ખાણું એટલે આ ખાવાનું બધું કરિયાણું
ત્યાંથી પૈસા લાવીને કરિયાણું લઈ આવીને પછી અમે ખાધું ઘરમાં. આમાં બધે પાણી ગારો હતો કટકડી સુધી. અચ્છા, નદી નજીક છે એટલે તમારે પાણી આવી જતું. હા, એક જ વાર આવી ગયું હતું અમારે. તો કઈ વાંધો નહીં, માં ચિંતા નહીં કરો. અમે તમારા જેવા છે ને નિરાધાર લોકો હોય ને એને 3 મહિનાનું રેશનિંગ આપીએ કે જેનો કોઈ સારું સંતાન. બાપા, એ મારા નાથ દ્વારકા વાળો તમારું ક્યાં ખારું કરશે, અમારું ક્યાં ખામું જોહો. બીજું અમારું કોણ છે? રો મામા, અમે તમારા દીકરા જ છીએ હો. કોઈ દે મેં મારા હૃદયમાં મેં આહુડું મેં નથી પાડ્યું. આ પહેલી વાર જિંદગીમાં પહેલી વાર. હોય જ નહીં કોઈ. અમે તમારા દીકરા છીએ માં, એટલે તો અહીંયા આવ્યા તમારી પાસે. આ તો એ દીકરી મને વાત કરી ને તો અને હારું બાપા. તમારી ભગવાન. જેવા નિરાધાર લોકો હોય ને એને અમે કાયમ માટે મારો મદદ નાથ. કરતા રહી. દ્વારકા વાળો તમારા બાળ બસાનું હું તો કહું જાદવું દે ને અભરે ભરાય છે ને કમી ન રાખે મારો વાલો દ્વારકા વાળો તમારા બાળ બસાને. જબરદસ્તમાં અમારી ટીમ પીએમ કલસરિયા છે ને માં, ઈ આ તમને રેશનિંગ ની સહાય કરી છે. તો બસ અમને કાયમ માટે આવા આશીર્વાદ આપતા રહો કે અમે વધારે ને વધારે તમારી જેવા નિરાધાર લોકો લગી પોગી શકીએ. દાદા બીજું કયો? બીજું કાંઈ છે નહીં. આ ઉંમરે તો હું છે, આ કાંઈ ધંધો થતો નથી કાંઈ. મજબૂરી આપડી કહેવાય, શું કરવાનું. હા, મજબૂરી. બરોબર, કઈ ચિંતા નહીં કરવાની. આ કાંઈ ચિંતા શું કરે? ઢળતી ઉંમર છે, આનંદ જેટલો થાય ને આનંદ થી હા, એ રહેવાય. તો મારો વાલોજી રાખશે એમ રહેવું. હવે તમારી જેવાની દયા કાકે છે ત્યાં હજી નપશું બાપા. ના 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 ના, હા આપણને દીકરા દીકરી નો હોય એટલે થોડુંક દુઃખ લાગે કે ભાઈ પરિવાર આપણો કોઈ છે નહીં આગળ, એવી રીતે. બરોબર ને. પણ આ તો બધું શું છે, ભગવાન હવનું ગાડું વકારે. નકર અમારી પાસે જ્યાં હજી કામ તા ત્યાં હજી અમે બહુ દુનિયાને સહાય દીધી, બહુ દીધી. હવે જ દખ મને લાગ્યું. હા, આ ઉંમરે મળી આપણું કોઈ ન હોય, બરોબર. હમું ન જોવે આપણને ગમે એમ થાય તો હમું નથી જોતા. 65 વર્ષ છે, મારે 75 વર્ષ છે. ના ના, કઈ ચિંતા નહીં કરો. તો દોસ્તો, આ છે મનુમાં અને ઘનશ્યામ દાદા. ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી, પણ એને મજબૂરીથી એનું ઘરનું ગુજરાન કરવું પડે. ઘણી વાર કઈ હોય ન હોય, આ નાના એવા ઝૂંપડાની અંદર રહે. ચોમાસાની અંદર તો આની કેટલી બધી અગવડતા આવતી હોય, પણ તોય હિંમત રાખી અને બધું હકાર્યા કરે. કોઈ એને કઈ સહાય કે એવું કોઈ આપતું નથી. રેશનિંગમાં મળે પણ આમથી નાની એવી 4-5 કિલો ઘઉં મળે, તો એનાથી તો કઈ મહિનો દિવસ ન જાય. તો કઈ ચિંતા નહીં કરો માં. ફરી ક્યારેક એવી જરૂર પડે તો તમ તારે અમને ફોન કરજો, અમે તમને કઈ ને કઈ સહાય કરી દઈશું, બરોબર. કાંઈ વાંધો. તો દોસ્તો, બસ આજ માટે આટલું જ. તે બને એટલા વિડીયોને શેર કરવો, જેથી કરીને આપણે આવા વૃદ્ધ માવતર સુધી પોગી શકીએ તમારા સાથ અને સહકારથી. દોસ્તો, ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.